કેમ છો? આજે આપણે સ્વાધ્યાય 3.1 દાખલા નંબર 3 થી શરૂઆત કરશું. છેલ્લો દાખલો છે એના પછી આપણે સમજૂતી જોઈશું. દાખલા નંબર 3 ની અંદર રકમ વાંચીએ તો એક દિવસે 2 કિલોગ્રામ સફરજન અને 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત રૂપિયા 160 હતી. હવે આપણે આની પહેલાના બે દાખલામાં જોયું છે કે કઈ રીતે સમીકરણ બનાવવાનું છે. તો કે સફરજન અને દ્રાક્ષ છે એના કિલોગ્રામના આધારે આપણે પહેલા ચલ ધારી લઈશું. તો કે ધારો કે સૌપ્રથમ આપણે દ્રાક્ષ અથવા તો સફરજન કોઈ પણની રાશિ છે એ માટે ચલ ધારીશું. તો દાખલા તરીકે ધારો કે આપણે સફરજન વિશે ધારી તો કે 1 કિગ્રા સફરજન બરાબર x ધારીએ અને 1 કિલોગ્રામ દ્રાક્ષ બરાબર આપણે શું ધારીશું y. હવે પરિસ્થિતિ મુજબ તો પરિસ્થિતિ શું છે તો કે પરિસ્થિતિ મુજબ સમીકરણ બનશે 2 કિલોગ્રામ સફરજન અને 1 કિલોગ્રામ દ્રાક્ષ એટલે 2 કિગ્રા સફરજન પ્લસ 1 કિગ્રા દ્રાક્ષ બરાબર રૂપિયા કેટલા છે તો કે રૂપિયા છે 160. આનું આપણે સમીકરણ બની જશે 1 કિલોગ્રામ સફરજન x ધર્યું છે તો આપણે તો 2 કિલોગ્રામ જોઈએ છે તો કે 2 ગુણ્યા શું થઈ જશે x પ્લસ 1 કિલોગ્રામ દ્રાક્ષ એટલે 1 ગુણ્યા y બરાબર 160. હવે 1 ન લખીએ તો ચાલે આપણને ખબર જ છે. આને કહીશું સમીકરણ નંબર 1. હવે તો કે હવે બીજું સમીકરણ ધારવા માટે તો કે બીજી પરિસ્થિતિ શું કહે છે તો કે પરિસ્થિતિ મુજબ ફરીથી તો કે પરિસ્થિતિ મુજબ શું થશે તો કે ફરીથી બીજી એક પરિસ્થિતિ એવી છે કે એક મહિના પછી 4 કિલોગ્રામ સફરજન તો કે 4 કિલોગ્રામ સફરજન એટલે કે 4 કિગ્રા આ સાવ સહેલો દાખલો છે. સફરજન પ્લસ 2 કિગ્રા એટલે કે કિલોગ્રામ દ્રાક્ષ રૂપિયા કેટલા ચૂકવવા પડે છે તો કે રૂપિયા 300. 10મા ધોરણના લેવલમાં સાવ સહેલો જ દાખલો છે. તો આવું થશે 1 કિલોગ્રામ સફરજનના x છે તો 4 કિલોગ્રામના થશે 4x એવી રીતે 2y બરાબર 300. હવે જો આ સમીકરણને આમ જ રહેવા દેવું હોય તો પણ ચાલે અથવા તો અહીંયા જોઈ શકાય કે જો અહીંયાથી 2 કોમન નીકળે છે અહીંયાથી 2 કોમન નીકળે છે અને અહીંયાથી 2 કોમન નીકળે છે તો બધામાંથી 2 કોમન કાઢીએ તો આવું થશે. આમાંથી 2 કોમન કાઢીએ એટલે કે 2 દુ 4 થાય એટલે અહીંયા 2 ગુણ્યા 2 2 દુ 4 x પ્લસ ના પ્લસ અહીંયાથી 2 કોમન નીકળી ગયા છે એટલે અહીંયા આવશે y બરાબર 2 ગુણ્યા 150 કારણ કે 150 દુ 300. હવે સામે આપણે 2 કટ કરી નાખશું એટલે આવું સમીકરણ બનશે 2x y બરાબર 150. આને કહીશું પરિણામ નંબર 2. આ બંને પરિણામો છે એ બેઝિક સ્વરૂપ દર્શાવે છે તો આપણે લખી શકાય કે 2x y બરાબર 160 અને 2x y બરાબર 150 એ આપેલ પરિસ્થિતિ નું બેઝિક સ્વરૂપ છે. હવે તો કે ભૌમિતિક સ્વરૂપ દર્શાવવાનું છે ભૌમિતિક રીત દર્શાવવાની છે. આગલા દાખલાની જેમ જ ભૌમિતિક રીત માટે આપણે આલેખ દોરીશું પણ આલેખ દોરવા માટે સૌપ્રથમ આપણે તો કે આ સમીકરણમાં y ને કરતા બનાવીશું એટલે આવું થશે y બરાબર 160 આ 2x સામે જશે તો શું થઈ જશે -2x. હવે તો કે y ની અલગ અલગ કિંમતો માટે આપણે x ની અલગ અલગ કિંમતો મેળવીશું. સેમ આગલા બે દાખલા જેવું જ છે. આ દાખલો તમને એકદમ ઈઝી લાગશે. હવે તો કે y અને x ની કિંમતો તો કે x ની અલગ અલગ કિંમતો મૂકવાની છે. જો અહીંયા હું x ની કઈ એવી કિંમત મૂકું કે જેથી કરીને y ની તો અહીંયા છેદ કેવું કંઈ છે જ નહીં તો તમે x ની કોઈ પણ કિંમત મૂકી શકો. સૌપ્રથમ આપણે લઈએ દાખલા તરીકે મને 160 છે અહીંયા મારે 160 લાવવા હોય તો હું અહીંયા શું મૂકું તો કે 80 મૂકું તો મને અહીંયા 80 દુ 160 160 માંથી 160 જેટલું 0
જો હું અહીંયા 80 મૂકું છું તો મને શું મળે છે તો કે અહીંયા આપણે x ની વેલ્યુ 80 મૂકીએ છીએ તો 80 દૂ 160 અને 160 માંથી 160 જાય તો શું આવશે 0. એના સિવાય બીજું શું મૂકી શકાય તો કે એના સિવાય હું છેલ્લા ખાનામાં મૂકું છું. દાખલા તરીકે જો અહીંયા 0 મૂકી દઉં તો શું થશે તો કે જો અહીંયા 0 મૂકીશ x ની વેલ્યુ તો કે 0 છે તો 2 ગુણ્યા 0 0 થઈ જશે. 160 માંથી 0 છે તો 160 જ આવે તો હું અહીંયા 0 મૂકું છું તો મને મળે છે 160. હવે એની વચ્ચેની કોઈ પણ કિંમત મૂકવી હોય તો મૂકી શકાય. 80 થી 0 વચ્ચેની કોઈ પણ કિંમત મૂકીએ તો આપણને જવાબ મળશે. દાખલા તરીકે જો હું અહીંયા 30 મૂકું છું તો 30 દૂ 60 160 માંથી 60 જશે તો 100 એટલે હું અહીંયા 30 મૂકીશ તો મને અહીંયા જવાબ મળશે 160 માંથી 60 બાદ થશે તો 100. 30 ના મૂકવા હોય અને એનાથી વધારે કોઈ પણ કિંમત અથવા ઓછી કોઈ પણ કિંમત મૂકવી હોય તો પણ મૂકી શકાય. હવે એક કોષ્ટક રેડી થઈ ગયું છે. બીજું કોષ્ટક જોઈએ તો એની અંદર આવશે 2x y બરાબર 150. હવે તો કે અહીંયા y ને કરતા બનાવીએ આવું થશે 150 માઈનસ 2x એના માટે પણ આપણે કોષ્ટક બનાવીએ x અને y. x ની વેલ્યુ જેમ અહીંયા 80 મૂકી છે તો 0 આવે છે અહીંયા પણ કંઈક મૂકી શકાય. શું મૂકી શકાય તો કે જો અહીંયા x ની કિંમત 75 મૂકું 75 તો કે 75 દુ 150 તો 150 માંથી 150 જાય તો 0 થઈ જાય તો હું x ની કિંમત 75 અહીંયા જેમ 80 મૂક્યા છે એમાં અહીંયા મારે 75 મૂકવા પડે તો 75 ગુણ્યા 2 150 150 માંથી 150 જશે તો અહીંયા y ની વેલ્યુ મળશે 0. એમ હું લાસ્ટ ખાનામાં સીધી જાઉં છું. વચ્ચેની કિંમતો લઈ શકાય તમારે જે લેવી હોય પણ છેલ્લા ખાનામાં આની જેમ જ જો હું અહીંયા 0 મૂકું છું તમે અહીં લઈ શકો એ કિંમત આડાવડી લઈ શકો પછી જ્યારે તમે આલેખ દોરશો ત્યારે તમારે પ્રોપર જ કિંમતો બધી આવશે. હવે જો હું અહીંયા 0 મૂકું છું છેલ્લા ખાનામાં સીધા ડાયરેક્ટ છેલ્લા ખાનામાં જાય છે તો અહીંયા 0 મૂકીએ છીએ તો 2 ગુણ્યા 0 0 થઈ જશે અને વધશે કેટલા તો 150. અહીંયા ફરીવાર જો મારે આવી જ વેલ્યુ જોતી હોય કદાચ 100 જેવું તો અહીંથી મારે 150 માંથી 50 કટ કરવા પડે તો હું એના જેવી વેલ્યુ લઉં કદાચ તો અહીંયા મારે શું લેવું પડે તો કે 150 માંથી 50 કટ કરવા માટે અહીંયા મારે 50 આવવા જોઈએ તો 50 ક્યારે આવે તો કે 25 દુ 50 થાય. અહીં x ની વેલ્યુ મારે 25 મૂકવી પડે 25 ગુણ્યા 2 એટલે 50 અને 150 માંથી 50 જાય તો શું તો હું અહીંયા જ્યારે x ની વેલ્યુ 25 મૂકું છું ત્યારે મને 25 દુ 50 150 માંથી 50 જશે તો શું થોડીક સરખા જેવી કિંમતો મળે તો મને આલેખ દોરવામાં સરળતા રહેશે. ઓકે હવે આપણે આલેખ દોરીએ. આ તમારે લોકોને લખી નાખવાનું છે અને પછી આલેખ પત્ર ઉપર આલેખ દોરવાનો છે. હવે આલેખ જોઈને સમીકરણ જોઈને મને ખબર પડે છે કે આનો આલેખ કેવો મળશે. હવે પછીનો જે મુદ્દો છે ને દાખલો પૂરો થશે પછીનો તો આ મુદ્દા ઉપર જ આપણે ચર્ચા કરીશું. તમે અહીંયા જોઈ શકો છો બંને સમીકરણમાં સમીકરણ 1 અને સમીકરણ 2 માં જો અહીંયા x નો સહગુણક છે ને એને આપણે a1 કહીએ અને બીજા સમીકરણમાં a2 કહેતા હોય છે. જ્યારે આપણે થિયરીમાં જોયું હતું ત્યારે આપણને ખબર છે કે સમીકરણ યુગ્મની અંદર જ્યારે સહગુણકો છે એને a1 b1 c1 અને a2 b2 c1 c2 એવા નામ આપીએ છીએ. તો એ તમે જુઓ ને તો બંનેના સહગુણકો સરખા છે x ના y ના પણ જે આ c1 અને c2 છે ને એ બે અલગ છે. તો જ્યારે આવા બંને સમીકરણો આપ્યા હોય ને આવા સમીકરણ યુગ્મ તો એનો આલેખ કેવા પ્રકારનો મળશે ને એ આપણને ખબર જ હોય પણ એના માટેની જે કંઈ ચર્ચા છે આપણે આ દાખલો પૂરો થશે પછી કરીશું કે કેવા સમીકરણો હોય તો કેવો આલેખ મળે. અહીંયા મને ખબર છે કે આનો આલેખ છે ને બે સમાંતર રેખાઓ મળશે. જોઈએ આપણે હવે સૌપ્રથમ તો આપણે જોવું પડશે કે ક્યાં સુધી જોવાનું છે તો કે અહીંયા પણ આપણને 75 અને 80 સૌથી મોટા અંકો છે x યામ ઉપર અને y યામ ઉપર 160 સુધી જોવાનું છે. આલેખ દોરીએ આપણે. x dash y dash x y 160 હજુ એક અંક લઈ લઈએ 170.
એવી જ રીતે અહીંયા સૌથી મોટામાં મોટો અંક છે 80 એટલે 80 સુધી જશું 10 20 30 40 50 60 70 80 90 ઓકે હવે જો એક્સિયમ મારો 80 હોય પહેલા સમીકરણની વાત કરીએ તો શું મારો એક્સિયમ 80 હોય અહીંયા ત્યારે મારો વાયમ 0 છે એટલે મારે અહીંયા ઉપર ક્યાંય નથી જવાનું 0 એટલે એક્સિયમ ઉપર જ મારું બિંદુ આવશે એટલે અહીંયા પહેલું બિંદુ પછી તો કે જો એક્સિયમ 30 હોય એટલે અહીંયા ત્યારે વાયમ છે 100 અંદાજે અહીંયા આવશે અને ત્રીજું બિંદુ છે 0 એટલે અહીંયા છે ત્યારે વાયમ છે 160 એટલે અહીંયા આવશે એક રેખા મળે છે બીજી રેખા છે એને સમાંતર જ મળશે જોઈએ બીજી રેખા શું મળે છે હવે બીજી રેખા માટે આપણે આ ચલના ઉપયોગ કરશું યામના એક્સિયમ છે 75 એટલે અહીંયા આવશે 70 અને 80 ની વચ્ચે અહીંયા ત્યારે બીજું છે વાયમ છે 0 એટલે અહીંયા એ જ રેખા ઉપર આપણે દોરી પછી છે એક્સિયમ 25 ત્યારે વાયમ છે 100 એક્સિયમ 25 એટલે અંદાજ અહીંયા આવશે ત્યારે વાયમ છે 100 એટલે અહીંયા આવશે અને પછીનું છે જ્યારે એક્સિયમ 0 છે ત્યારે વાયમ છે 150 એટલે અંદાજ અહીંયા હા તમે જોઈ શકશો બંને રેખાઓ એકબીજાને સમાંતર હોય એ મળે છે આ જે છે એ સમીકરણ છે 2x y બરાબર 160 જ્યારે આ સમીકરણ છે એ 2x y બરાબર 150 હવે અહીંયા આપણે સ્વાધ્યાય 3.1 કમ્પ્લીટ કરીએ છીએ સ્વાધ્યાય 3.1 કમ્પ્લીટ થઈ જાય પછી આપણે થોડી થિયરી જોઈશું અને પછી સ્વાધ્યાય 3.2 થી શરૂઆત કરીશું આલેખમાં તમને કંઈ પણ પ્રશ્ન થાય તો તમારે મેં જેમ પહેલા કીધું છે એમ તમારે મને મારા WhatsApp કોલ ઉપર કોલ કરવાનો છે અને તમને જે કંઈ ક્વેરી હશે એ હું તમને ફોન દ્વારા સોલ્વ કરાવી દઈશ હવે આના પછી આપણે જોઈએ સમજૂતી તો કે સમજૂતીની અંદર આપણે આગળ જે સમજૂતી જોઈ ગયા છે પહેલા એનો ઉપયોગ કરીશું સમીકરણ યુગ્મો ના પ્રકારો સમીકરણ યુગ્મના પ્રકારો વિશે મેં તમને સૌથી પહેલા વિડિયોમાં ચર્ચા કરેલી છે એટલે આપણે એમાં ડીપમાં નહીં જઈએ પણ હું તમને 3 પ્રકાર વિશે ફક્ત ફરીથી માહિતી આપી દઉં તમને ખબર જ છે પહેલો પ્રકાર છે સુસંગત સમીકરણ યુગ્મ બીજું છે અસંગત સમીકરણ યુગ્મ અને ત્રીજું છે અવલંબી સમીકરણ યુગ્મ હવે આના પછીનો જે પોઈન્ટ છે એમાં 3 પ્રકારોની જરૂર પડશે એટલે નેક્સ્ટ વિડિયોમાં હું જે તમને સમજૂતી કરાવવાની છું એ સમજૂતીની અંદર આ 3 પ્રકારની જરૂર પડશે કે કેવા પ્રકારના સમીકરણો યુગ્મ હોય છે તો આપણે ફરીથી એકવાર સમજી લઈએ ટૂંકમાં હું તમને શોર્ટમાં લખાવી દઈશ સમીકરણ યુગ્મના પ્રકારમાં સૌથી પહેલા તો સુસંગત સમીકરણ યુગ્મ કોને કહેવાય તો કે સુસંગત સમીકરણ યુગ્મ હોવા માટે શું હોય તો કે જે સમીકરણ યુગ્મને એક અને માત્ર એક જ ઉકેલ મળે એટલે કે અનન્ય ઉકેલ મળે તેવા સમીકરણ યુગ્મને સુસંગત સમીકરણ યુગ્મ કહેવાય એટલે શોર્ટમાં કહીએ ને તો અનન્ય ઉકેલ હોય એક અને માત્ર એક જ ઉકેલ એવા સમીકરણને જોડ હોય એને સમીકરણ યુગ્મ સુસંગત છે એવું કહી શકાય બીજું તો કે એનો આલેખ કેવા પ્રકારનો હોય તો કે એનો આલેખ બે છેદતી
રેખાઓ હોય. શું મળે તો કે બે છેદતી રેખાઓ. કેવા પ્રકારની છેદતી રેખાઓ? સૌથી પહેલા વિડિયોમાં મેં કીધેલું છે તમે, એક બિંદુએ છેદતી હોય ને તેવી બે રેખાઓ આલેખ સ્વરૂપે મળે છે. હવે સુસંગત સમીકરણ યુગ્મ તેને પણ કહેવાય કે જેમાં સંપાતી રેખાઓ હોય. બે પ્રકારના સુસંગત, મતલબ સુસંગતમાં એક બિંદુએ છેદતી હોય એ જે બે રેખાઓ છે એને તો સુસંગત કહેવાય જ, પરંતુ અવલંબી રેખાઓ છે કે જે રેખા ઉપર બીજી રેખા દોરેલી છે, સંપાતી રેખાઓ, તો આવા સમીકરણ યુગ્મને પણ સુસંગત સમીકરણ યુગ્મ કહેવાય. એટલે કે અનન્ય ઉકેલ મળે છે એને તો તમે સુસંગત સમીકરણ યુગ્મ કહી શકો છો, પરંતુ જેના અસંખ્ય ઉકેલો મળે છે તેવા સમીકરણ યુગ્મને પણ તમે શું કહી શકો તો કે સુસંગત સમીકરણ યુગ્મ કહી શકાય. એટલે હું એક પોઈન્ટ એ કહું છું કે જે સમીકરણ યુગ્મને અસંખ્ય ઉકેલો હોય તેનું અવલંબી સમીકરણ યુગ્મ અને સુસંગત સમીકરણ યુગ્મ કહેવાય. સુસંગત સમીકરણ યુગ્મની અંદર અવલંબી સમીકરણ યુગ્મ આવી જ જાય છે. પછીનું છે અસંગત સમીકરણ યુગ્મ, એટલે કે જે સમીકરણ યુગ્મને એક પણ ઉકેલ ના મળે, જે સમીકરણ યુગ્મને એક પણ ઉકેલ ના હોય એટલે ઉકેલ નથી એવું શોર્ટમાં કહી શકાય. જે સમીકરણ યુગ્મને એક પણ ઉકેલ નથી તેવા સમીકરણ યુગ્મને અસંગત સમીકરણ યુગ્મ કહેવાય. તેનો આલેખ કેવા પ્રકારનો મળે છે તો કે તેનો આલેખ બે સમાંતર રેખાઓ મળે છે, જે આપણે હમણાં છેલ્લા દાખલામાં જોયું. અને છેલ્લું તો કે કેટલા ઉકેલ મળે છે તો કે અસંખ્ય ઉકેલ મળે છે. જે સમીકરણ યુગ્મને અસંખ્ય ઉકેલો મળે છે, અસંખ્ય એટલે કે એકથી વધુ ઉકેલો મળે છે, તેવા દરેક સમીકરણ યુગ્મને આપણે શું કહીશું તો કે અવલંબી સમીકરણ યુગ્મ કહીશું. અને એનો આલેખ કેવો મળે છે તો કે તેનો આલેખ સંપાતી રેખાઓ મળે છે. આલેખ સંપાતી રેખાઓ મળે છે. અહીંયા આપણે આલેખ દોરવાનું થઈ ગયો છે. બે સમાંતર રેખાઓ મળે છે આલેખ તરીકે, જ્યારે અહીંયા સંપાતી એમાં તો કે એક રેખા ઉપર જ બીજી રેખા મળે છે. હવે અવલંબી સમીકરણ યુગ્મને સુસંગત સમીકરણ યુગ્મ કહી શકાય. અવલંબી સમીકરણ યુગ્મને સુસંગત સમીકરણ યુગ્મ કેવું હોય તો કહી શકાય. પણ દરેક સુસંગત સમીકરણ યુગ્મ છે એ અવલંબી જ હોય એવું જરૂરી નથી, કેમ કે સુસંગત સમીકરણ યુગ્મમાં બે પ્રકારના સમીકરણ યુગ્મ આવશે. એક જ ઉકેલવાળું પણ હોઈ શકે અને અસંખ્ય ઉકેલવાળું પણ હોઈ શકે. હવે આના પછીના વિડીયોમાં આપણે આના પછીની થિયરી જોઈશું, જેમાં આપણે આ સમીકરણ યુગ્મના પ્રકારોની સરખામણી કરીશું. શેની સાથે તો કે સહગુણકો સાથે. જેવા સહગુણકો મેં તમને દાખલામાં જ કીધું હતું કે સહગુણકો કયા પ્રકારના છે એ જોઈને ખબર પડશે કે એનો આલેખ આ પ્રકારનો મળશે, આ પ્રકારનો મળશે કે આ પ્રકારનો મળશે. તમે રકમ જોઈને કહી શકો કે એનો આલેખ કેવા પ્રકારનો મળશે. તો જ્યારે આપણને કોઈ નાના પ્રશ્નો અથવા ખાલી જગ્યા અથવા એમસીક્યુ ની અંદર આપણને કોઈ એવો પ્રશ્ન પૂછાય કે આપેલા સમીકરણ યુગ્મને કયા પ્રકારનો આલેખ મળશે, અથવા તો આપેલા આલેખના આધારે કહી શકાય કે આ સમીકરણ યુગ્મ કયા પ્રકારનું છે, તો એના માટે આપણે દાખલો ગણવાનો ન હોય, પરંતુ આલેખ છે એ જોઈને અથવા તો સમીકરણ યુગ્મ જોઈને આપણે કહી શકીએ કે કયા પ્રકારનો આલેખ મળશે અથવા તો કયા પ્રકારનું સમીકરણ યુગ્મ છે. તો હવે પછીના વિડીયોમાં આપણે આગળની સમજૂતી જોઈશું. અત્યાર સુધીનું મેં જે કંઈ લખાવેલું છે એટલે તમારે બધું CW માં કોપી કરવાની છે. ઓકે, થેન્ક યુ.